નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવામાં આવશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2023 અને 24નું જે બજેટ તો રજૂ કરવામાં આવ્યું, પણ ક્યાંક આ બજેટને લઈને વિપક્ષે સવાલો પણ કર્યા। ત્યારે સૌથી પહેલાં આપણે બજેટને લઈને વાત કરીએ તો 84 કરોડનું જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 1082 કરોડના વધારા સાથે 9482 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે તેમાં પણ જ રીતે બજેટમાં ઘણી મોટી જે રાહતો પણ આપવામાં આવી છે। પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહીં થાય તે વાત પણ અત્યારે તો જે ઇન્ક્લુડ કરવામાં આવી છે। ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% જે રિબેટ આપવામાં આવશે। 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14% જે રિબેટ આપવામાં આવશે। મહાનગરપાલિકામાં નવા જે અત્યારે તો સમાવેલા જે વિસ્તારો છે તેમાં પ્રોપર્ટી ટેક્સમાં અત્યારે તો રાહત મળશે તેવી પણ વાત એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે। સાથે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે યુઝર ચાર્જ પણ અત્યારે તો યથાવત રાખવામાં આવ્યો છે। વાહન વેરાના દર પણ જે યથાવત રાખવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ 1500 કરોડની રકમનું વ્યાજ પણ અત્યારે તો માફ કર્યું છે તેવી વાત સામે આવી છે। અલગ અલગ જે અત્યારે જે રજૂઆતો કરવામાં આવી હતી, રજૂઆતોની સાથે સાથે જે બજેટમાં અલગ અલગ જે કહી શકાય કે અત્યારે રાહતો આપવામાં આવી છે તેને અત્યારે તો વિપક્ષ કઈ રીતે જોવે છે, કારણ કે ગયા વર્ષે પણ જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં પણ હજુ ઘણા બધા જે વિકાસના કામો અત્યારે તો બાકી તો છે, પરંતુ હવે તેને કઈ રીતે પૂર્ણ કરવામાં આવશે અને આ વર્ષે જે નવા જે કહી શકાય કે જે નવા વિકાસના કામોને હવે બહાલી આપવામાં આવી છે તેને અત્યારે તો કેવી રીતે પૂર્ણ કરવામાં આવશે તેને લઈને પણ વાત યથાવત છે। આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું। આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હિતેશભાઈ બારોટ કે જેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, સાથે જ શહેજાદ ખાન પઠાણ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વિપક્ષના નેતા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના। જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। હિતેશભાઈ, સૌથી પહેલી શરૂઆત હું આપનાથી કરીશ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે બજેટ રજૂ કર્યું છે અને તેમાં પણ જે અલગ અલગ જે કહી શકાય કે નવી રાહતો આપવામાં આવી છે, સૌથી પહેલાં તો આ બજેટને લઈને સૌથી પહેલી આપની પ્રતિક્રિયા, કારણ કે એમ પણ કહેવામાં આવે છે કે હજુ પણ જે વિકાસના કામો ઘણા કરવામાં આવશે અને નવી વસ્તુઓ પણ તેમાં એડ કરવામાં આવશે। કેવી રીતે આ બજેટને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જુઓ છો? આ બજેટ કોઈ ચૂંટણી નથી, કોઈ વિચારલક્ષી બજેટ છે। અત્યારે ચૂંટણી હોય ને જાહેરાતો કરી હોય ને એવું લાગતું બજેટ નથી। પહેલાં તો વિરોધ પક્ષના નેતાશ્રીને આ બજેટને વધારવાની લાગણી હોવી જોઈએ। વિરોધ પક્ષના નેતાએ વિચારવું જોઈએ કે અત્યારે બજેટની અંદર કેવડી મોટી રાહત કરી છે, એ રાહતને સ્વીકારવી જોઈએ। આ બજેટમાં ટેક્સમાં જે લોકોના 3000 કરોડથી વધુ રકમ બાકી છે એની અંદર ખાલી ને ખાલી વ્યાજ વિચારીએ ને તો એક અંદાજ પ્રમાણે, મારો અંદાજ તો 1700 કરોડનો હતો, પણ એનાથી પણ વધુ વ્યાજ છે। આ બજેટની અંદર વ્યાજની 100% રાહત જે લોકો 45 દિવસમાં ભરી દેશે એના માટે કરવામાં આવી છે। એટલે 3000 કરોડમાંથી વ્યાજની રકમ ગણીએ તો 2000થી 1700 કરોડથી વધુ રકમ છે। એ અમદાવાદની જનતા જે લોકો બજેટમાં ટેક્સ ભરી નથી શક્યા, કેટલાક પાછલા 20 વર્ષના ટેક્સ બાકી હોય એવું ખેંચાતું આવતી રકમો છે। જૂની પ્રણાલીની પ્રમાણે, નવી પ્રણાલી પ્રમાણે જે બજેટમાં નક્કી કરેલા નિર્ધારિત દરોનું વ્યાજ છે એ વ્યાજની રકમ એટલી બધી તગડી થઈ ગઈ હોય કે મકાનો અત્યારે જે રીતે કોર્પોરેશન કેટલાય દિવસથી સીલિંગનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, ક્યાંય ને ક્યાંય નાના મોટા લોકો, ઉદ્યોગોવાળા હોય, વેપારી હોય, નાની દુકાન હોય કે નાના મકાનમાં રહેનાર લોકો, જે લોકો ટેક્સના વ્યાજના કારણે પોતાનો ટેક્સ નથી ભરી શક્યા એવી મિલકતો જપ્ત થતી હતી। આના કારણે અમદાવાદના નાના મોટા લોકોને જે અસર થતી હતી એ અસર અમદાવાદની મહાનગરની જનતા માટે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રીના નાના મધ્યમ વર્ગના લોકોને સીધી રાહત મળે એવા એમના પણ બજેટમાં જોગવાઈ કરી છે। એ જોગવાઈના આધારે અમે અત્યારે આવડી મોટી 100% ટેક્સમાં રાહત આપી છે। આ રકમ ખૂબ મોટી છે। એક બાજુ ટેક્સની વેરાનું વળતર જે આપવાનું હોય છે એ દર વર્ષે કોર્પોરેશન પોતાના 1100 કરોડથી વધુ ટેક્સ જમા થતો હોય છે। એ જમા રકમની સામે 8 થી 9 ગણો વળતર સ્વરૂપે આપતી હોય છે।
જેના કારણે રોડ રસ્તા ગટર પાણીનો આપણે કામ કરી શકતા હોઈએ. શહેરની અંદર અસંખ્ય બ્રિજો બનાવ્યા છે. અત્યારે આપણે 100 બ્રિજના કરીબન પહોંચવા આવ્યા છીએ. અંડરગ્રાઉન્ડ ફાટક મુક્ત કરવાની દિશામાં જે રીતે આગળ વધી રહ્યા છે એના બધા જ રસ્તા આપણે પરિપક્વ કરવા માટેનો પ્રયાસ કરીએ છીએ. અમદાવાદ મહાનગર હર હંમેશા પ્રજાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો કોર્પોરેટર કે ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યો દ્વારા પ્રજાની વચ્ચે રહેતા હોય છે. અમે નથી કર્યું અમને 156 આવી કે અમને 160 કોર્પોરેશનમાં આવી. એના કારણે આ બજેટની અંદર વેરો વધાર્યો. વેરામાં ખૂબ મોટી રાહત આપી છે, જેને જુદા પ્રમાણે જોતા હોઈએ પણ જનતા તો જોવે જ છે. એના કારણે કોબલે કોબલે મત આપતી હોય છે. આ મતની વાત નથી કરવાની, પણ માન્ય વિરોધ પક્ષના નેતાશ્રી વારંવાર કહે છે કે પ્રજાના ઉપર તાહીમામ ટેક્સ લાગે. અરે ભાઈ, આ ટેક્સની અંદર રાહત આપી છે એ તો જુઓ. 300 કરોડનો વધારો કર્યો છે. અમે નો ડાઉટ કહીએ છીએ કે આ બજેટની અંદર 300 કરોડની જોગવાઈ ટેક્સમાં વધારો કર્યો. મને કમિશનરશ્રીએ 465 કરોડથી વધારની જોગવાઈ કરી હતી. અમે 45% એમાં ઘટાડવાનો પ્રયાસ કર્યો. એ 45% વ્યાજ અમે એની સામે રાહત કેટલી મોટી આપી તો 1700થી 2000 કરોડનો વેરાની અંદર વ્યાજ મુક્તિની રાહત આપી. આવનાર દિવસમાં જે એડવાન્સ ટેક્સ ભરે છે, જે લોકો કરદાતા નિયમિત ટેક્સ ભરે છે, છેલ્લા લાસ્ટ 3 વર્ષમાં જેને નિયમિત ટેક્સ ભરી દીધો છે એને 15%થી વધુ રાહત મળશે. જે ઓનલાઈન ભરી દે છે એને પણ રાહત. કુલ બજેટની અંદર જે જોગવાઈ છે ટેક્સની, એની અંદર 15% સુધી અમે એડવાન્સ ટેક્સ ભરનારને કરી છે. એટલે આ બાજુ જે ભરતા નથી એના માટે પણ જોગવાઈ કરી, જે ભરે છે એના માટે પણ જોગવાઈ કરી. બંનેની સમતુલા રાખવાનો પ્રયાસ કર્યો છે. કોર્પોરેશન નળ ગટર પાણીની વ્યવસ્થાથી પર જઈ અમદાવાદની અંદર સૌથી વધુ આરોગ્યની ચિંતા કરતી હોય છે, આરોગ્યની સેવા કરતી હોય છે. આરોગ્યની સેવા આપણે સારી રીતે સુધારે કરીએ છીએ. અમદાવાદની અંદર રોજ શારદાબેન એલજીની અંદર ઓપીડી ગણીએ તો કોઈ જગ્યાએ 2800 છે, કોઈ જગ્યાએ 2400 છે, કોઈ જગ્યાએ 3200થી વધુ છે. વેસ્ટની અંદર પણ 1000થી 1200 લોકોની ઓપીડી થાય છે. એસવીપીની સારામાં સારી હોસ્પિટલ પણ આપણે બનાવી છે. આ બધી જ સવલતો હોય છે. 80થી વધુ આપણે આ જે બજેટ જે રજૂ કરવા આપણા ચાલે તેને લઈને આપણે ચર્ચા કરીશું, પણ મારે હું આપને રોકું છું હિતેશભાઈ. મારે શહેજાદભાઈને પણ એક મારે પ્રશ્ન કરવો છે કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે, આ બજેટ રજૂ કરવામાં ક્યાંક વિપક્ષ એમ કહે છે કે ના, આ બજેટ તો રજૂ કરી દીધું પણ તેને અમે રેટિંગ અત્યારે હાલ તો ઓછું આપીએ છીએ. કયા કારણોસર આ રેટિંગ અત્યારે હાલ તો ઓછું આપવામાં આવ્યું છે? જે રીતે હિતેશભાઈ તો કહે છે કે ના, અત્યારે હાલ તો ટેક્સમાં ઘણી સારી એવી ચલો રાહત તો આપવામાં આવી છે. ચલો નો ડાઉટ કે 300 કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે, પણ રાહતો પણ ઘણી બધી આપવામાં આવી છે. તેના લઈને કેમ તમે કોઈ વાત નથી કરતા? मैं 10 रेटिंग के सामने इस बजट को सिर्फ एक रेटिंग देता हूं, और वो रेटिंग एक इसलिए देता हूं कि हमारे चेयरमैन साहब ने मीडिया के समक्ष आकर अहमदाबाद शहर की जनता को बहुत सूफियानी बातों में और अच्छी अच्छी बातों में लुभाने की कोशिश की. लेकिन सबसे बड़ी बात तो ये कि चेयरमैन साहब ने बताया कि हमने 1400 करोड़ का एक ब्याज माफी की योजना अहमदाबाद शहर की जनता के लिए लेकर आए. मैं ये समझता हूं कि उसके सामने 350 करोड़ रुपए का टैक्स उन्होंने बढ़ाया है. ये टैक्स बढ़ाने की जरूरत नहीं थी. एक तरफ कोरोना जैसी महामारी में लोगों की आर्थिक परिस्थिति खराब हुई, एक तरफ नरेंद्र मोदी सरकार में दिन प्रतिदिन महंगाई बढ़ती जा रही है. और मैं इसलिए विरोध कर रहा हूं ये बात का कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में भारतीय जनता पार्टी ट्रिपल इंजन सरकार की बात करती है. पहला इंजन अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन, डबल इंजन गुजरात सरकार और तीसरा इंजन सेंट्रल गवर्नमेंट. तो जो उनका डबल इंजन है, वो डबल इंजन सरकार से हमें हजारों करोड़ रुपए ऑक्ट्रॉय के लेना बाकी है पिछले 17 साल में. यदि वो ऑक्ट्रॉय के पैसे ले लिए होते हमने, और यदि राज्य सरकार ने अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की मदद कर दी होती, तो आज ये 350 करोड़ रुपए की जो बढ़ोतरी हो, जो अहमदाबाद शहर की जनता के जेब में बोझ बन रहा है, ये बोझ नहीं बढ़ता. और दूसरी बात यह है कि पिछले 15 साल में भारतीय जनता पार्टी ने 76,731 करोड़ रुपए का बजट अहमदाबाद शहर की जनता के लिए रखा है, और उसमें पिछले 15 साल में उन्होंने 55,225 करोड़ ही अहमदाबाद शहर की जनता के हित के लिए यूज कर पाए. यानी कि 21,506 करोड़ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में यूज ही नहीं किए. यानी कि 30% बजट जो साल का निकाला जाता है वो यूज नहीं होता.
और नए बजट निकालने के पहले पहले पिछले वादे पूरे करने पड़ते हैं, इसके बाद नए वादे को लेकर आया जाता है। पहले पिछले साल हमारे चेयरमैन साहब ने और भारतीय जनता पार्टी ने वादा किया था कि अहमदाबाद शहर को 24 घंटे पानी दिया जाएगा, लेकिन पानी नहीं दिया गया। आज भी ठीक से 1 घंटा भी, ऐसे कई विस्तार है अहमदाबाद में, स्मार्ट सिटी में, जहाँ 1 घंटा भी पूरते प्रेशर से पानी नहीं आता। बड़ी बात की गई थी कि अहमदाबाद शहर को 2023 तक क्लीनेस्ट सिटी ऑफ इंडिया बनाया जाएगा, लेकिन ऐसा कुछ भी नहीं हुआ। और बड़ा वादा किया गया था कि पॉल्यूशन फ्री सिटी बनाई जाएगी, लेकिन आज भी पॉल्यूशन दर हमारा बढ़ता जा रहा है, लेकिन उसलिए भी कुछ नहीं हुआ। पिंक टॉयलेट बनाने की बात की गई थी महिलाओं के लिए कि 1 साल में पिंक टॉयलेट सभी के काम पूर्ण किए जाएंगे, लेकिन अभी तक पिंक टॉयलेट का काम प्रगति पर है, उसका काम अभी तक खत्म नहीं हुआ है। एसवीपी अस्पताल की आरोग्य की बात की गई। एसवीपी अस्पताल 1000 बेड का अस्पताल बनाया गया, लेकिन आज भी दिन में वहां पर 200 से अधिक पेशेंट नहीं आते, क्योंकि वीएस अस्पताल जैसे अस्पताल को खत्म कर, जो एक गरीब दर्दियों के लिए था, मध्यम वर्ग के दर्दियों के लिए था, उसको खत्म कर मेडिकल की सीटें बढ़ाने के लिए एसवीपी अस्पताल को बनाया गया। लेकिन एसवीपी अस्पताल में दर, जो रेट, जो प्राइस है, वो प्राइवेट अस्पताल की तरीके से है, तो वहां पर अहमदाबाद शहर के जो दर्दी है वहां जाने से इनकार करते हैं। तो इस तरीके का जो बजट बनाया है, मैं समझता हूं ये पूरी तरीके से दिशाहीन बजट है, पिछले वादों को पूरा नहीं किया गया है। શહેજાદભાઈ, જ્યારે હિતેશભાઈની વાત કરી, હિતેશભાઈ એમ જ કહે છે કે ના 156 સીટો મળી ગઈ એટલે વેરો વધારવાની કોઈ વાત નથી, અમે જે જાહેર જનતાના સુખાકારી માટે જ આ બજેટ અત્યારે તો રજૂ કર્યું છે ને આ બજેટ ઘણું સારું એવું છે। 156 सीट जीतने के बाद भारतीय जनता पार्टी ने पहला तोहफा ही अहमदाबाद शहर की जनता को दिया है कि 350 करोड़ रुपए का बोझ दिया है। यदि 1400 करोड़ रुपए का यदि ब्याज माफी हुई है, तो ब्याज माफी के अलावा 350 करोड़ की बढ़ोतरी भी हुई है, तो 350 करोड़ रुपए बढ़ाने की कोई बात ही नहीं थी। और आप आपके बजट में 30% बजट तो यूज ही नहीं कर पाते। और सबसे बड़ी जो प्राथमिक सुविधा की बात आती है, स्टॉर्म वाटर और ड्रेनेज लाइन की बात आती है, मैं आपको पूछना चाहता हूं, मैं चेयरमैन साहब को पूछना चाहता हूं, पिछले साल जो बारिश हुआ था, एक ही बारिश में पूरा अहमदाबाद शहर डूब चुका था। 1000 करोड़ रुपए से ज्यादा का नुकसान अहमदाबाद शहर की जनता को उस समय हुआ था। और उसके बाद भी बारिश के बाद ऐसे कई रोड थे, 70 से ज्यादा बड़े बड़े ब्रेकडाउन मुख्य रास्तों पर पड़े गए थे। अभी 2 दिन पहले ईसनपुर सीटीएम के पास 20 फुट बड़ा गड्ढा पड़ गया, जहां पर एक वाइस चांसलर की गाड़ी गड्ढे में चली गई थी। तो इस तरीके की यदि आप प्राथमिक सुविधा देते हो, तो 9000 करोड़ का बजट मैं मानता हूं कि किसी काम का नहीं है। હિતેશભાઈ, સવાલ એ થતો હોય છે કે 9000 કરોડનું જે આ બજેટ તો રજૂ કરી દેવામાં આવ્યું, વિપક્ષના નેતા પણ અત્યારે એમ કહી રહ્યા છે કે જો આ બજેટ રજૂ કર્યું, આટલી બધી જે સુવિધાઓ તો અત્યારે તો કરવામાં આવી, પણ પ્રાથમિક જરૂરિયાતને લઈને જ ક્યાંક પ્રશ્નાર્થચિહ્ન યથાવત જોવા મળતું હોય છે। જી હિતેશભાઈ, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોને લઈને હજુ પણ સવાલ યથાવત કેમ જોવા મળી રહ્યો છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આટલું મોટું બજેટ છે તો પણ। હલો, જી હિતેશભાઈ। વિરોધ પક્ષના નેતાએ જે દલીલ કરી મારા સાંભળવામાં બીજાણુ માધ્યમના કારણે નથી આવી, એનો વાંધો નહીં, હું જે જવાબ આપું એમને તમે શું સવાલ કર્યો છો? જે અત્યારે પ્રાથમિક જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતોને લઈને હજુ પણ પ્રશ્નાર્થચિહ્ન યથાવત જોવા મળે છે। હિતેશભાઈ, મારો અવાજ સંભળાય છે? જી હિતેશભાઈ, જી। પ્રાથમિક જરૂરિયાતની વાત કરી વિરોધ પક્ષના નેતાજીએ। અમદાવાદ મહાનગરની અંદર પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાનું મહાનગર બંધાયેલું કટિબદ્ધ હોય છે। કટિબદ્ધતા પૂરી કરવા હર હંમેશા નળ, ગટર, પાણી, એના માટે સ્વસ્થ જલ મળે એ માટેની વ્યવસ્થા, આપણે નર્મદાનું પાણી મળે એ બધા જોઈ રહ્યા છીએ અને પીએ છીએ। અમદાવાદમાં 98% જગ્યા એવી છે જ્યાં પાણી આપણે પૂરું પાડી શકીએ છીએ। અમદાવાદમાં ડ્રેનેજ નેટવર્ક 100% કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। કોઈ પણ નવો વિસ્તાર ભરેલો છે ત્યાં પણ પાણીની અને ગટરની વ્યવસ્થા કરવા માટેનું આ બજેટમાં આયોજન છે। અમદાવાદની અંદર ભરેલો વિસ્તાર કહીએ 2000 પહેલાંનો, 2005નો, 2015નો કે 2020નો, જ્યાં જ્યાં ભર્યો, લાસ્ટ 2020માં બોપલ ગુમા ભર્યું, કઠવાડા ભર્યું કે નાના ચિલોડા ભર્યું, એ બધી જ જગ્યાએ આપણે પાણી ડ્રેનેજની વ્યવસ્થા નવી કરી રહ્યા છીએ। અને અત્યારે પાણી પણ ત્યાં નર્મદાનું પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને પહોંચી ગયું છે। અત્યારે
13 જગ્યાએ બોપલ ગુમામાં નગરપાલિકા આપણી સંપૂર્ણ ભર્યા પછી અત્યારે 13 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બની રહ્યા છે. એમાંના 7ના કામ પરિપૂર્ણ થવાના આરે છે. 4ના કામ પૂરા થઈ ગયા અને આપણે પાણી પહોંચાડ્યું છે. ત્યાં પાણી નર્મદાના ડ્રેનેજ કનેક્શનના બધા જ કામો પૂરા કરી રહ્યા છે. કઠવાડા હોય કે નાના ચિલોડા હોય, દરેક જગ્યાએ આ કામ કરવું આપણી કટિબદ્ધતા છે અને કરી રહ્યા છે. मेरा सवाल ये है, વિકાસ એક મહત્ત્વની વસ્તુ છે કે બજેટની અંદર જે જોગવાઈ કરી છે એનો વિકાસ કરવો અને એ કામ કરવા માટે હર હંમેશા કોર્પોરેશનની ચૂંટાયેલી 192 કોર્પોરેટરની ફરજ છે અને બધા સાથે રહીને અમે કરી રહ્યા છીએ. અમે એકલા કરી રહ્યા છીએ એવું અમે નથી કહેતા, હંમેશા માટે સાથે રહીને કરીએ છીએ અને બધાના ત્યાં કરીએ છીએ. બધાનું સુખ જોવાની ચિંતા કરવી એ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાકની દરેકની જરૂરિયાત છે અને કરતા હોઈએ છીએ. આમાં સવાલ એ થતો હોય છે કે આટલા વખતથી જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષ એમ કહે છે કે ના અમે પ્રાથમિક જરૂરિયાતો આપી છે પણ ક્યાંક યોગ્ય અમલીકરણ નથી જોવા મળતું. તેનું પાણીની પ્રશ્ન યથાવત જોવા મળતો હોય છે, ડ્રેનેજનો પ્રશ્ન પણ યથાવત જોવા મળતો હોય છે. તે કેમ? ₹504 કિલોમીટરનું અમદાવાદ અવાજ જતો રહેશે. જી હિતેશભાઈ. અમદાવાદની અંદર મારો અવાજ આવે છે? જી હિતેશભાઈ, આવે છે આપનો અવાજ. આવે છે આપને? તો અમદાવાદ મહાનગર હર હંમેશા કાર્યરત હોય છે ને આપ કરતા હોય. આપણે જોયું કોવિડ દરમિયાન સૌથી સારી સગવડ આપણે પૂરી પાડી છે. કોવિડની અંદર કરોડો લોકોનું વેક્સિન અમદાવાદ મહાનગરમાં 2 ડોઝ 3જો ડોઝ આપી શક્યા છીએ. સારામાં સારી ફેસિલિટી આપવાનો પ્રયાસ કર્યો જ છે. આપણે બધાએ નજીકથી જોઈ છે, બધાએ સવલતો લીધી છે. બધાને કોવિડના 2 ડોઝ મળ્યા હોય ને એ પણ હશે. 3જો ડોઝની જરૂરિયાતવાળા 3જો ડોઝ પણ મળી ગયો છે. જે જરૂરિયાત કોર્પોરેશન કરવાની નળ ગટર પાણી સિવાયના કામો પણ આપણે બહુ જ મોટા પ્રમાણમાં કરતા હોઈએ છીએ. આપણે જોયું શહેરના સુખાકારી માટે રિવરફ્રન્ટ હોય, અટલ બ્રિજ હોય, કાંકરિયા લેક હોય, દરેક ડેવલપમેન્ટના કામો આપણે કરતા રહ્યા છીએ. આ દરેક ડેવલપમેન્ટના કામો ક્યારે થઈ શકે કે જ્યારે બધાને બધી સવલતો આપતા હોય. તો આવડા મોટા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પાણીની તકલીફ થઈ હોય તો કાયમી તકલીફ નથી થતી. આપણે તકલીફોનું નિરાકરણ કર્યું છે, ત્યાં પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં અત્યારે સૌથી વધુ જગ્યા ઉપર પાણી આપણે પહોંચાડી રહ્યા છીએ. એ આપ જોઈ શકો, બધા માધ્યમથી જોઈ શકાય. ક્યાંય બોરથી પહોંચાડવાનો પ્રયાસ નહીં, જે ગામો ભર્યા હતા ત્યાં પણ અત્યારે નર્મદાનું પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જે નિર્ધારિત નવા સમયમાં ભર્યા છે ત્યાં પણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. એટલે કોઈ પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં નર્મદાનું પાણી નહીં મળતું હોય. શહેજાદભાઈ, જે રીતે હિતેશભાઈએ કહ્યું કે ના અત્યાર સુધી અમે પાણી પહોંચાડીએ છીએ, તમામ પ્રકારની જે પ્રાથમિક જરૂરિયાતો છે અમે પહોંચાડી છે. માત્ર વિપક્ષ સવાલો જ અત્યારે તો કરી રહ્યું છે, પણ જે ડેવલપમેન્ટ થયું છે તે તેને જોતી નથી. डेवलपमेंट की सर ने बात की कि प्राथमिक सुविधा के अलावा भी हमने काफी डेवलपमेंट किया. उसका सबसे बड़ा उदाहरण मैं आपको आपके न्यूज चैनल के माध्यम से अहमदाबाद शहर की जनता को भी बताना चाहता हूँ और हमारे चेयरमैन श्री को भी ये चीज की सच्चाई बताना चाहता हूँ कि एक रिवर फ्रंट अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के द्वारा रिवर फ्रंट पर स्पोर्ट्स कॉम्प्लेक्स बनाया गया है, जो 40 करोड़ रुपए की लागत से पिछले 2 साल से बन के रेडी पड़ा हुआ है. लेकिन उसका अभी तक भारतीय जनता पार्टी ओपनिंग नहीं कर रही है. और ओपनिंग इसलिए नहीं कर रही है कि कहीं ना कहीं भारतीय जनता पार्टी के बड़े नेताओं को, वीवीआईपी नेताओं को वहां का समय नहीं मिल रहा है ओपन करने के लिए, और वो ऐसे ही धूल खा रहा है. एक इनका आयोजन ऐसा है जो धूल खा रहा है. रिवर फ्रंट पर ऐसे कई आयोजन उन्होंने बनाए जो फेल हो गए. जिप लाइन बनाई थी, वो फेल हो गई. उसके बाद अभी 2 दिन पहले ही सेंट्रल गवर्नमेंट के द्वारा एक लिस्ट निकाली गई जिसमें इस देश की सबसे प्रदूषित नदी में दूसरे नंबर पर साबरमती का नाम डाला गया था. उसकी जिम्मेदारी कौन लेता है? लगातार हाईकोर्ट हमें साबरमती पॉल्यूशन के लिए लगातार फटकार लगाता है कॉर्पोरेशन को. उसके अलावा भी सबसे अहम मुद्दा रखड़ते हुए ढोर का, उसका 17 साल में भारतीय जनता पार्टी अभी तक समस्या उसकी लेकर नहीं आई. तो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का हाईकोर्ट क्यों फटकार लगा रहा है? यदि इस तरीके के ही आयोजन प्राथमिक सुविधा के अलावा आपने डेवलपमेंट किए, सर ने कहा हमें यहाँ पे ब्रिज बनाने का आयोजन है. ब्रिज प्रोजेक्ट के द्वारा पिछले 5 साल से ऐसे कई ब्रिज है
जो 3-3 साल से बनना अभी चल रहे, खोखरा का ब्रिज बनने में 3 साल लग गया, ट्रैफिक की समस्याएं खत्म नहीं होती है। ऐसे कई प्रोजेक्ट्स है जो बन के रेडी हो जाते हैं लेकिन भारतीय जनता पार्टी ओपन नहीं करती। ये अटल ब्रिज की बात की जाए, 1 साल से बन के रेडी पड़ा हुआ था, कांग्रेस पार्टी के ना छूटकर उसको आंदोलन कर उसको ओपनिंग करना पड़ा, क्योंकि भारतीय जनता पार्टी के एक बड़े नेता के समय ना मिलने के कारण 6 महीने से उसे जनता के लिए ओपन नहीं किया जा रहा था। तो क्या इस तरीके के आयोजन है? कांग्रेस पार्टी ये बात का विरोध नहीं करती, क्या विकास कार्यों का विरोध नहीं करती? તમે આટલા બધા જે એમ કહ્યું કે ના આટલી પરિસ્થિતિ છે, આમાં જે આવી રીતે કાર્ય થવા જોઈએ, તમે બધી વાત કરી, તો હું એમ જ એક જ સવાલ કરું છું કે વિપક્ષ ક્યાં છે? તો જો વિપક્ષ સવાલ કરતું હોય તો ભાઈ સત્તાપક્ષ કામ કરે જ ને, ક્યાં ના પાડે? તો શું અત્યારે વિપક્ષનો અવાજ શું સત્તાપક્ષ સુધી પહોંચતો નથી? તમને એમ લાગી રહ્યું છે? मैंने जो मुद्दे आपको बताए, साबरमती स्पोर्ट्स कॉम्प्लेक्स का पिछले जनवरी 2022 जनवरी में कांग्रेस पक्ष ने उसका ओपनिंग कर दिया था कि अहमदाबाद शहर की जनता को अपील करी थी कि वहां जाकर खेलना शुरू कर दीजिए। आपका ये स्पोर्ट्स कॉम्प्लेक्स 40 करोड़ की लागत से बनकर रेडी पड़ा हुआ है, भारतीय जनता पार्टी ओपन नहीं कर रही है। अटल ब्रिज 6 महीने से बनकर रेडी पड़ा हुआ था लेकिन एक नेता के समय ना मिलने के कारण उसको ओपन नहीं किया जा रहा था, उसके लिए आंदोलन करा था। साबरमती नदी पॉल्यूशन के मुद्दे पर हमने कॉर्पोरेशन की कचेरी में आंदोलन करा। रखड़ते हुए ढोर के मुद्दे पर हमने हमारे सदन के अंदर वहां जाकर रजूआत की, वहां जाकर आक्रामक तरीके से निवेदन करे, आक्रामक तरीके से आंदोलन करा। लेकिन बात यही है कि यदि भारतीय जनता पार्टी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में हाईकोर्ट जैसी इतनी बड़ी सत्ता की नहीं सुनती तो वो विपक्ष को तो क्या समझती होगी, मैं मानता हूं। બિલકુલ દી, હવે સવાલ એ અત્યારે તો થતો હોય છે કે જ્યારે બજેટ તો રજૂ કરી દેવામાં આવ્યું છે પણ સાથે અત્યારે તો યોગ્ય જરૂરિયાતોને લઈને ક્યાંક પ્રશ્નાર્થચિહ્ન યથાવત જોવા મળતો હોય છે। હિતેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન આપણે કે આટલી બધી વાર જ્યારે વિકાસની વાત કરવામાં આવી, આટલી બધી જે જરૂરિયાતો પણ પૂર્ણ કરવામાં આવી, પણ જે ગયા વખતના બજેટમાં જે રજૂઆતો કરવામાં આવી હતી, જે જોગવાઈ કરવામાં આવી હતી, તે તો ક્યાંક પૂર્ણ થઈ કે નહીં એ તો હવે ક્યાંક સવાલ જ છે। પણ તેની સાથે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં કેટલા ટકા સુધી અત્યારે તો કામ યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે? પ્રાથમિક જરૂરિયાતો પણ ઘણી બધી છે। આપણે અત્યાર સુધીના બજેટોની આપણે અત્યાર સુધીના બજેટની અંદર 90% કામ પૂરા કર્યા છે। મારા ટેન્યુઅરમાં ત્રીજું બજેટ છે। બંને બજેટના 90%થી વધુ કામો અમે સૂચવેલા અને કમિશનરશ્રીએ મૂકેલા કામો આપણે કરી શકીએ છીએ। ક્યારે કરી શકાય કે જ્યારે પોતાની ઈચ્છાશક્તિ હોય ત્યારે ચૂંટાયેલી પાંખ હર હંમેશા અધિકારીઓ સાથે કામ લેવામાં, ગ્રાન્ટ લાવવામાં, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના મદદથી આ દરેક કાર્યો આપણે પૂરા કરી શક્યા છીએ। આ પૂરા કરવાને એ બજેટની અંદર બધા વાસ્તવિકતાથી દૂર દૂર સુધીનું બજેટ હોય, આપણે વાસ્તવિકતાથી જમીન ઉપર ઉતારેલું બજેટ છે। આ બજેટની અંદર અમે ગઈ વખતે મૂકેલા કામોની અંદર બધા જ રિવ્યૂ બેઠક દર 3 મહિને અમે કરતા હોઈએ છીએ। એ રિવ્યૂની અંદર જે કામોની પ્રગતિ હોય છે, કે જે ઉપર સ્થળ ઉપર જગ્યા મળવી જોઈએ, જે નિર્ધારિત પ્રોજેક્ટ નક્કી કર્યો પ્રોજેક્ટ માટે આગળ વધવું જોઈએ। અમે ગઈ વખતે કીધું હતું કે અમે આ કરીશું, અમે ગઈ વખતે કીધું હતું તો આ કરીશું। જો રીતે કોતરપુર વોટર વર્ક્સનું ડેવલપમેન્ટ કરવું, તો કોતરપુર વોટર વર્ક્સની અંદર ઇન્દિરા બ્રિજ બાજુથી લઈ નવી પાઇપલાઇન નાખવાનું કામ આજે ચાલુ છે। ખાલી ઉદાહરણ આપું છું, એલજી શારદાબેન હોસ્પિટલ ગયા બજેટમાં અમે લીધા હતા, અત્યારે પાયો ખોદાઈ કામકાજ શરૂ થયું છે। જાસપુર વોટર વર્કર્સનું કામ ચાલુ છે। જેટલા અમે નમો વન બનાવવાની વાત કરી હતી, નમો વનનું કામ ચાલુ છે। જેટલા વૃક્ષો રોપવાની વાત કરી હતી, બધી જ જગ્યાએ વૃક્ષોનું રોપાણ થયું છે। કોઈ પણ જોઈ શકો છો ઓક્સિજન પાર્ક ડેવલપ કરવાની વાત કરી તો અમે ઓક્સિજન પાર્ક ડેવલપ કર્યા છે। અમે કીધું એનાથી વધુ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને સવાયું આપવાનો પ્રયાસ કરીએ છીએ। માટે કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટી વારંવાર સત્તામાં આવી છે। તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટ તો રજૂ કરી દેવામાં આવ્યું છે, હવે કેવી રીતના અમલીકરણ થશે ને તેની સાથે ક્યાંક અમુક જે કાર્યો બાકી હોય હવે તેને કઈ રીતે પૂર્ણ કરવામાં આવશે ને વિપક્ષ હવે તેને લઈને કઈ રીતનો સવાલ ઉઠાવશે તે તો આવનારો સમય જ બતાવશે। તેની સાથે હિતેશભાઈ અને શહેજાદ ખાનજી, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે। તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો। નમસ્કાર।